ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, એવિએશન હિસ્ટ્રીમાં સૌથી ખરાબ અકસ્માત. અમેરિકા ભારતને તમામ સહાય કરવા તૈયાર છે. અમદાવાદમાં થયેલા ભયંકર વિમાની અકસ્માત અંગે વિશ્વભરમાંથી શોક અને આશ્વાસન સંદેશા આવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અકસ્માતને એવિએશન હિસ્ટ્રીમાં થયેલા સૌથી ભયંકર અકસ્માત સમાન કહ્યો હતો. સાથે જણાવ્યું હતું કે અમેરિકા ભારતને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છે. યુકેના વડાપ્રધાન કીર સ્ટારમેર સૌથી પહેલા શોક સંદેશા મોકલનાર અગ્રણીઓ પૈકીના એક હતા. તેઓ કહ્યું કે અકસ્માત અને તે પછીના દ્રશ્યો હૃદયદ્રાવક બની ગયા હતા. હું તે અકસ્માતમાં માર્યા ગયેલાઓના કુટુંબીજનો પ્રત્યે મારી ઘેરી અંતરની લાગણી વ્યક્ત કરું છું. રશિયાના પ્રમુખ પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલાઓના કુટુંબીજનો પ્રત્યે હું અંતરથી સહાનુભૂતિ દર્શાવું છું અને જેઓને ઈજા થઈ છે તે જલ્દી સાજા થઈ જાય એવી આશા રાખું છું. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન એ આ અકસ્માતને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક કહ્યો હતો. તેઓએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, ડિયર નરેન્દ્ર મોદી, યુરોપ સ્ટેન્ડ્સ સોલિડલી વિથ યુ એન્ડ ધ પીપલ ઓફ ઇન્ડિયા ઇન ધીસ મોમેન્ટ ઓફ સોરો. યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને એક્સ પોસ્ટ પર સંબોધતા લખ્યું, હોરિબલ ન્યૂઝ ઓફ અ પેસેન્જર પ્લેન ક્રેશ ઇન ઇન્ડિયા. માય ડીપેસ્ટ condolences to Prime Minister of India, the Narendra Modi and the entire people of India on this tragic day. આ ઉપરાંત ચાઇના, પોર્ટુગલ, જાપાન સહિત અનેક દેશોએ વડાપ્રધાન મોદીને શોક સંદેશા પાઠવ્યા હતા. કેટલાય દેશોના પ્રમુખોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંદેશા પાઠવ્યા હતા. વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિના કાર્યાલયોએ સૌને આભાર દર્શાવતો વળતો જવાબ પાઠવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.